ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે નેત્રંગ તાલુકાના હાથકુંડી ખાડીનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા લોકોની અવરજવર મુશ્કેલીમાં મુકાઈ છે, જેના કારણે સુરક્ષિત વૈકલ્પિક માર્ગના અભાવે સ્થાનિકોને ખાડી પાર કરવા માટે ઇલેક્ટ્રિકના માત્ર 2 થાંભલાનો સહારો લેવા મજબૂર બન્યા છે। નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામની ખાડીનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા લોકો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ઊંડી ખાડી, બીજી તરફ તૂટેલો પુલ અને વચ્ચે જીવના જોખમે થાંભલા પરથી અવરજવર કરતા સ્થાનિકોની ગંભીર સમસ્યા। પુલ તૂટી જતા અહીં રહેતા પરિવારો માટે રોજિંદુ જીવન મુશ્કેલી બન્યું છે। બાળકોને શાળાએ જવાનું હોય, લોકોને રોજગાર માટે બહાર જવાનું હોય કે પછી બીમાર વ્યક્તિને સારવાર માટે લઈ જવાની હોય, દરેક કામ માટે આ માર્ગ મહત્વપૂર્ણ હતો, પરંતુ પુલ ધોવાઈ ગયા બાદ હજી સુધી સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। આથી લોકો જીવના જોખમે 2 ઇલેક્ટ્રિકના થાંભલા પરથી ખાડી પાર કરવા મજબૂર બન્યા છે, જેમાં એક ક્ષણની બેદરકારી પગ લપસે અને સીધું ખાડીના પાણીમાં પડવાનો ભય। સવાલ એ છે કે શું 2 ઇલેક્ટ્રિકના થાંભલા ઉપરથી થતી આ અવરજવર સુરક્ષિત કહી શકાય? એક તરફ ગામડાઓમાં રસ્તા અને પુલોની સુવિધા પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ હાથકુંડી ખાડી વિસ્તારમાં લોકો આજે પણ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। ત્યારે અહીં સૌથી મોટો સવાલ માત્ર પુલ ક્યારે બનશે એ નથી, પરંતુ જ્યાં સુધી નવો પુલ કે સુરક્ષિત માર્ગ તૈયાર ન થાય ત્યાં સુધી 500 જેટલા લોકોની સલામતીની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર પરિસ્થિતિને ક્યારે ધ્યાનમાં લેશે અને સ્થાનિકોને સુરક્ષિત અવરજવર માટે ક્યારે કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે। આરસીબેન, તમે રોજ આ રસ્તેથી અવરજવર કરો છો? હા, છેલ્લા કેટલા ટાઈમ તમારો પુલ બ્રેક થઈ ગયું છે? અમારું 3 વર્ષથી આવું થયું છે। આવું તો હવે 1 વર્ષ થવા આવ્યું, પણ બહુ બધી તકલીફ થાય અમને, છોકરાઓને, નાના બાળકોને, ને અમને પછી અમારી સ્કૂલ ને કોલેજ બંધ કરવું પડે। છેલ્લા વર્ષમાં તમે સ્કૂલ ને કોલેજ વખત કેટલી વખત પાણીના લીધે તમે બચત હશે? એવું તો કેટલી વાર થયું હોય, ચોમાસામાં તો એવું દરરોજ થતું હોય, વરસાદના લીધે પાણી આવી જાય એટલે રજા પાડવી પડે અમારે। આ પુલ બ્રેક થયો છે ત્યારથી બહુ મુશ્કેલી પડી રહી છે। મોટી સમસ્યા તો એ જ આવે છે કે જ્યારે મૃત્યુ પ્રસંગ બન્યો આવા વરસાદમાં, આ સંપૂર્ણ પુલ ધોવાઈ ગયો છે, તો હવે એને સ્મશાને લઈ જવું, એમના માટે સ્મશાન ક્રિયા માટે લાકડા લઈ જવા, એ અમે કઈ રીતે મતલબ એમાંથી પસાર થઈએ? અમે આ બાજુથી પેલા બાજુ જવું હોય તો બ્રિજ ધોવાઈ ગયો છે, તો અમારે માથા પર લાકડા લઈને પછી બીજા છેડે જવું પડે પાણીમાંથી ઉતરીને। એટલે અમને મોટી સમસ્યા આ જ રહેલી છે કે જેમ બને તેમ પ્રશાસન જલ્દી અમે બ્રિજની વ્યવસ્થા કરીને બનાવી આપે એવી અમે આશા રાખીએ। ત્યારે છે ને એક નહીં, ત્રીજા વર્ષ ચાલે છે, થોડું ઘણું ધોવાણ થતું જ જાય છે, અને અત્યારે તો એકદમ એવી પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો કે બધું ધોવાઈ ગયું છે। તમારા નાના છોકરાઓ કેવી રીતના પેલી બાજુ આંગણવાડીમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં ગામજનો એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલ બની જાય। સંજયભાઈ, તમે રોજ આ રોડ પર કેટલા વખત અવરજવર કરો છો? એ લગભગ 20 થી 30 વાર અમારે આવવા જવાનું છે। બાઇક નો લઈને અવરજવર કરો છો? બાઇક તો જઈ શકે એવી પરિસ્થિતિ જ નથી, કેવી રીતના જાય? જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આ ગામનું કઈ રીતનું એ હોય છે? એટલે છે ને અમે ઉચકી લઈને પછી પેલી સાઈડ લઈ જવું પડે છે। અમે કોઈ પણ પ્રકારનું કહી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી। અમે બહુ જ નિર્દય હાલતમાં છે। હવે આ પુલ તૂટી ગયો છે તો અમારા ગામની સદંતર અવરજવર છે એ બંધ થઈ ગઈ છે। ગામની યુવાનોની, વિદ્યાર્થીઓની, ખેડૂતોની જે બેઝિક જરૂરિયાતો છે દરરોજની, એ કોઈ પણ કરી શકતા નથી। કોઈ પણ કામ, ખેતરે નથી જઈ શકતા, સ્કૂલે નથી જઈ શકતા, કે કોઈ પણ વ્યક્તિ કામ પર જઈ શકતો નથી, અને વધારે ખાડી આવે તો છોકરાઓ તણાઈ જવાની પણ ક્ષમતા છે। ચોક્કસ આ રોડ પર કેટલા જણ રોજનો અવરજવર કરે છે? આ રોડ પર જનરલી 500 થી વધારે લોકો અવરજવર કરે છે।